યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેર કરવાના મુદ્દે ભાજપના કાર્યકરો અને હિન્દુ યુવા સંગઠનો દ્વારા ભાજપની જાહેર મિટિંગમાં હોબાળો કર્યો હતો। રાજ્યમાં પાલીતાણા, અંબાજી, પાવાગઢ સહિતના યાત્રાધામોને સરકારે વેજ ઝોન એટલે કે માંસાહાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે રાજ્ય સરકારે જાહેર કર્યા છે, પરંતુ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમા સોમનાથ યાત્રાધામને વેજ ઝોન જાહેર કરવામાં આવતો નથી। સોમનાથ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને રસ્તામાં માંસાહાર પીરસતી લારીઓ પાસેથી પસાર થવું પડે છે, જેથી હિન્દુની આસ્થાને લાગણી દુભાઈ છે। છેલ્લા 2.5 વર્ષથી હિન્દુ યુવા સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેર કરવા અનેક રજૂઆતો, રેલીઓ, આવેદનપત્રો, રામધૂનો સહિતના કાર્યક્રમો આપવા છતાં સરકાર આ બાબતે નિર્ણય લેતી ન હોવાથી હિન્દુ યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। હિન્દુ યુવા સંગઠનમાં મોટા ભાગે ભાજપ સાથે સંકળાયેલા અને સમર્થક યુવાનો સક્રિય છે અને ભાજપ સરકારમાં હિન્દુઓની લાગણીને ધ્યાને લેવાતી ન હોવાથી ગુરુવારની રાત્રિના વેરાવળ શહેરના વોર્ડ નંબર 9માં જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી જાહેર મિટિંગમાં ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। હિન્દુ યુવા સંગઠનો સાથે જોડાયેલા ભાજપના કાર્યકરોએ જ્યાં સુધી સરકાર સોમનાથને વેજ ઝોન જાહેર નહીં કરે તે માટે વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। મારું નામ છે શૈલેષ ભગવંત મેશ્વાણીયા અને હિન્દુ યુવા સંગઠનનો કાર્યકર્તા છું। જી શૈલેષે વાત કરવામાં આવે તો ગઈકાલે ભાજપની જે મિટિંગ હતી એમાં કંઈક હોબાળો મચાવવામાં આવ્યો હતો, આ બધા ભાજપના કાર્યકરો, શું આખી સમગ્ર મામલો શું છે? આ મામલો તમને જણાવું તો આમાં એવું છે કે 2.5 વર્ષથી આ સોમનાથને વેજ ઝોન જાહેર કરવા માટેની ઝુંબેશ ચાલી રહી છે। જેમ કે ગુજરાત સરકારે 2003ની અંદર જે 6 યાત્રાધામો જેમ કે પાલીતાણા, ડાકોરજી, અંબાજી અને આવી રીતના વિવિધ 6 યાત્રાધામમાંથી 5 યાત્રાધામમાં થઈ ચૂકેલા છે વેજ ઝોન, પણ એક સોમનાથ વેજ ઝોન જાહેર કરવા માટેનું આટલી ઢીલાસ શા માટે? આ સોમનાથને વેજ ઝોનની માંગ એ માટે છે કે આજે તમે જોતા હશો કે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ હોય અને કરોડો હિન્દુઓનો આસ્થાનું પ્રતીક અને સ્થાન છે અને ત્યાં લાખો લોકો આજે ત્યાં યાત્રા કરવા આવતા હોય, પણ જ્યારે સોમનાથની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્યાં માંસ મટ્ટીના અને મુર્ગા ઈંડાના જે લારીઓને જે દુકાન જે ઇનલીગલી છે અને ત્યાં લટકતા જેનેથી હિન્દુઓની આસ્થા ઘવાય છે અને હિન્દુઓની જે લાગણી દુભાઈ રહી છે, એના માટે થઈ અને આ અમારી માંગ છે કે જેથી વેજ ઝોન વહેલામાં વહેલી તકે કરવામાં આવે। અમે બધા જે હિન્દુ સંગઠનના જે કાર્યકર્તાઓ છે, અમે મોટા ભાગે બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, પણ અમે અવારનવાર મુખ્યમંત્રીશ્રીને જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર જે આપ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને અમને જે સકારાત્મક જવાબ નથી મળતો, એના માટે થઈને અમે લોકોએ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને જ્યાં સુધી વેજ ઝોન નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો અને આગવી 2019માં ઇલેક્શનનો પણ અમે બહિષ્કાર કરીશું અને મતદાતાઓ પાસે બહિષ્કાર કરાવીશું। બીજી એક વાત કહું તો જે નગરપાલિકાએ વેજ ઝોન માટે ઠરાવ કર્યો છે, ઠરાવ 13 તારીખે કર્યો હતો અને 16 તારીખે તો એક નવી નોંધણીની કિસ્મત રેસ્ટોરન્ટ નામની દુકાનનું એક લાયસન્સ મેં આપેલું, એટલે કરણીને કથનીમાં કંઈક ફેર હોય એવું લાગે છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય તો શા માટે એના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરતી? કારણ કે આની કોણ લેખિતમાં અને મૌખિકમાં બંને રજૂઆતો નગરપાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કરેલી, પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા। એટલા માટે જ અમે લોકોએ આજ રોષપૂર્વક હવે અમે આંદોલનાત્મક કાર્યક્રમ આગળ વધારીશું। રાજ્યમાં ભાજપ સરકાર સત્તારૂઢ છે અને ભાજપની જ જાહેર મિટિંગમાં ભાજપ કાર્યકરોના હોબાળાને લઈ શહેરભરમાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે। ત્યારે ગુરુવારે જાહેર મિટિંગમાં ભાજપ કાર્યકરોના હોબાળાને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈએ પણ સ્વીકાર્યું હતું કે સોમનાથને વેજ ઝોન જાહેર કરવાની લાગણી મિટિંગમાં યુવાનો દ્વારા વ્યક્ત કરાઈ હતી અને સોમનાથને વેજ ઝોન જાહેર કરવા ભાજપ સંગઠન અને સરકાર કટિબદ્ધ છે। આ માટેની વહીવટી કાર્યવાહી ચાલુ રહી છે। ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ। ઝવેરીભાઈ, વાત કરવામાં આવે તો ગઈકાલે ભાજપના જ કાર્યકરો દ્વારા વેજ ઝોન મુદ્દે ભાજપની મિટિંગમાં હોબાળો મચાવવામાં આવ્યો, શું છે સમગ્ર મામલો? હોબાળો નહીં, પણ એમની જે કંઈ રજૂઆત હતી એ માટે કાર્યકર્તાઓ આવ્યા હતા, પણ વેરાવળ નગરપાલિકાએ ઘણા ટાઈમ પહેલા વેજ ઝોન માટેનો એક ઠરાવ કરેલો છે અને વેજ ઝોન માટે સરકાર અને સરકારી તંત્ર જે વહીવટી પ્રોસિજર જે પૂરી કરવી હોય એમના માટે કામે લાગ્યું છે અને સોમનાથની અંદર વેજ ઝોન બને એના માટે સમગ્ર પાર્ટી અને તંત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ દિશામાં આગળ વધવા જઈ રહ્યા છે। એટલે 100% ગીર સોમનાથમાં વેજ ઝોન જે છે એ બનીને જ રહેશે।
તો બીજી તરફ ભાજપના જ ઘરમાં ભડાકો જોઈ વિપક્ષ કોંગ્રેસે પણ ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ભાજપની કરણી અને કથનીમાં ફેર છે. હિન્દુત્વના નામે માત્ર હિન્દુઓના મતો મેળવે છે, પરંતુ વાસ્તવમાં હિન્દુ અંગેનું હિત આ ભાજપના હૈયે નથી. યાત્રાધામ સોમનાથ મંદિરના ટ્રસ્ટી પદે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્થાન શોભાવે છે, ત્યારે ભાજપ સરકાર દ્વારા શા માટે યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવતો નથી તે ભાજપની બેધારી નીતિને ખુલ્લી પાડે છે. જી, મારું નામ કરશનભાઈ બારડ છે, વેરાવળ કોંગ્રેસ પ્રમુખ છું. ભાજપનું કહેવાનું શું અને કરવાનું બધું અલગ અલગ છે, એના ખાવાના અને ચાવવાના બધું અલગ છે. આ સોમનાથ મંદિર કરોડો હિન્દુઓનું આસ્થાનું સ્થાન છે. વેજ ઝોન ડિક્લેર એને કરી દેવો જોઈએ. છેલ્લા 2.5 વર્ષથી આ એક પ્રક્રિયા ચાલુ છે. આ દેશના વડાપ્રધાન પણ સોમનાથના ટ્રસ્ટી છે અને વેજ ઝોન ડિક્લેર કરવામાં જો એને એટલી બધી વાર લાગતી હોય એ તો હિન્દુના મત જોઈએ એને, તો હિન્દુ માટે એને કંઈ કરવાનું છે નહીં. એને ખાલી મત લેવા માટે આ બધી પ્રયત્ન કરે, બાકી ભાજપને ને હિન્દુને કંઈ લેવા દેવા છે નહીં. હિન્દુઓના મત ભાજપ માગે છે, પણ હિન્દુઓનું હિત આ ભાજપ પાસે છે નહીં. આ પ્રસ્થાપિત થઈ ગયું. કાલની મિટિંગમાં જે ભાજપના એના જ માણસોએ બધે હોબાળો કર્યો, એના ઉપરથી સાબિત થઈ જાય કે ભાજપને હિન્દુના મત લઈ જાય, બાકી હિન્દુને કોઈ હૈયે એને કોઈ એવું કંઈ છે નહીં. નોંધનીય છે કે દરેક ચૂંટણીઓ સમયે હિન્દુત્વના મુદ્દે મત મેળવતી ભારતીય જનતા પાર્ટીના સામે હવે હિન્દુ સમુદાય જ આવી જતા આગામી સમયમાં ભાજપ માટે કપરા ચઢાણ વર્તાઈ રહ્યા છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.